સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં મહિલા આરએફઓ પર થયેલા હુમલાના મામલે મહત્વપૂર્ણ ગતિવિધિઓ સામે આવી રહી છે। અહીં પીપી સવાણી હોસ્પિટલમાં મહિલા આરએફઓ દેખરેખ હેઠળ સારવાર તેની ચાલી રહી છે। પોલીસની 4 ટીમ દ્વારા આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની શોધખોળ ચાલી રહી છે। આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામી પર હુમલો કરાયાનો અત્યારે આરોપ લાગી રહ્યો છે। નિકુંજ ગોસ્વામી રિવોલ્વર મહેસાણામાં જમા હોવાનું સામે આવ્યું છે। સોનલ સોલંકી પાસે કોઈ સર્વિસ રિવોલ્વર ન હોવાનું પણ ખુલી રહ્યું છે। નિકુંજ ગોસ્વામી આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। પિતાની સારવારના નામે નિકુંજ ગોસ્વામી આરટીઓ ઓફિસમાંથી હાલ રજા પર હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। આપણે જણાવીએ કે 6 નવેમ્બરે આ ઘટના ઘટી ત્યારે પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી, જો કે પછી ખબર પડી કે આ ફાયરિંગનો કેસ છે। આ કેસમાં મુખ્ય શકમંદ વ્યક્તિ સોનલનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી છે, જે હાલમાં મોબાઈલ બંધ કરીને ફરાર છે। આ દંપતી વચ્ચે લાંબા સમયથી ખટરાક ચાલી રહ્યો છે। ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ નહોતો ગયો। પોલીસની 4 ટીમ નિકુંજ ગોસ્વામીને શોધવા માટે હવે કામે લાગી ચૂકી છે। આરએફઓ સોનલ અત્યારે કોમામાં છે। 72 કલાક બાદ તેની પરિસ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા થઈ શકશે। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પતિ પત્ની વચ્ચે અત્યારે કોર્ટ કેસ ચાલી રહ્યો છે। બંને અલગ રહેતા હતા, પરંતુ તેનો પતિ નિકુંજ ગોસ્વામી તે પણ આરટીઓ ઇન્સ્પેક્ટર છે અને હાલ તે ફરાર છે। તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે અને બંને વચ્ચે જે ખટરાક ચાલી રહ્યો હતો તેને લઈને સીધી આશંકા લગાવાઈ રહી છે કે નિકુંજ ગોસ્વામીની ભૂમિકા આરએફઓ સોનલ ના ફાયરિંગ કેસમાં હોઈ શકે છે।